क्रमांक 2 पुष्पमाला वाक्य 86। पुष्पमाळाનું વાક્ય 86 તેમાં પરમ કૃપાળુ દેવે કહ્યું, આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવ સિદ્ધ વચન છે। આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનો અનુભવ સિદ્ધ વચન છે। આત્મિક આત્મા સંબંધી અને શારીરિક એટલે શરીર સંબંધી પણ શક્તિ વધે, દૈવિક શક્તિ વધે, દિવ્યતા, તેનું જે મૂળ છે તે શું? તો કે બ્રહ્મચર્ય। આનું પહેલાંનું જે વાક્ય હતું 85મું તેને અનુસંધાનમાં છે। એટલે જેમ મને 85મું વાક્યમાં એમ કૃપાલદેવે કહ્યું, જેમ બને તેમ આજના દિવસ સંબંધી સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે। સ્વપત્ની સંબંધી પણ વિષયોની આસક્તિ ઓછી રાખજે, આ વાક્ય હતું। એટલે એના અનુસંધાનમાં કૃપાલદેવ કહે કે જો તું એમ કરીશ તો તારી આત્મિક શક્તિ વધશે અને શારીરિક શક્તિ પણ વધશે, દૈવિક શક્તિઓ વધશે। કૃપાલદેવ કે બ્રહ્મચર્ય એ યોગ્યતા માટે પરમ સાધન છે અને સત્સંગ એ મોટું એમાં વિઘ્ન છે। એટલે બ્રહ્મ એટલે મુખ્યત્વે તો આત્મામાં ચર્યા રમણતા એ નિશ્ચય બ્રહ્મચર્ય છે, પણ એના માટે બાહ્ય બ્રહ્મચર્યની પણ આવશ્યકતા છે। જ્યાં સુધી પવિત્રતા હૃદયમાં નહીં હોય ત્યાં સુધી એ આત્મા સંબંધી વિચાર કરવાને પણ યથાયોગ્ય ભૂમિકાને પ્રાપ્ત થતો નથી। માટે આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું પણ તે મૂળ છે, જ્ઞાનીઓનો અનુભવ સિદ્ધ વચન છે। નાની પુરુષો આ અનુભવીને કે છે, અનુભવ સિદ્ધ વચન છે જ્ઞાનીઓનું। હવે આના વિવેચનમાં બ્રહ્મચારી કહે છે, કામાંધ જીવો પોતાનું અને પરનું હિત વિચારી શકતા નથી। કામાંધ જીવો પોતાનું અને પરનું હિત વિચારી શકતા નથી। તે કામનો અંધાપો દૂર થાય તો આત્મિક અને શારીરિક દિવ્ય શક્તિ ઉત્પન્ન થાય છે। જો કામનો અંધાપો સત્પુરુષના બોધ વડે જો દૂર થાય તો એથી આત્મિક અને શારીરિક શક્તિ તે દિવ્ય થાય, એટલે દૈવી શક્તિઓ પ્રગટે છે। કામાન જીવ પોતાનું પણ હિત વિચારી શકતો નથી અને બુદ્ધિ મલિન હોવાથી એ પરનું હિત પણ વિચારી શકતો નથી। પહેલાં રાગથી આત્માના ગુણોની ઘાત થાય અને શરીર ક્ષીણ થાય એ ઉપાયમાં પ્રવર્તતો હતો, તે રસ્તો બદલવાથી આત્મવિચાર કરવાનો અવકાશ મળે છે। જ્યાં સુધી જ્ઞાની પુરુષ મળ્યા નથી, બ્રહ્મચર્યનું મહાત્મ્ય ભાસ્યું નથી, ત્યાં સુધી તે રાગમાં પ્રવૃત્તિને આત્માના ગુણોની ઘાત કરતો હતો અને એનાથી શરીર પર ક્ષીણ થાય એ ઉપાયમાં પ્રવર્તતો હતો, કેમ કે ભોગે રોગ ભયમ। હવે એ રસ્તો બદલવાથી એને આત્મવિચાર કરવાનો અવકાશ મળે અને એ વિચારોને અમલમાં મૂકવા યોગ્ય શરીર સંપત્તિ પણ તે ઉમ્રમાં હોય છે। યુવાવયમનો સર્વસંગ પરિત્યાગ તે પરમપદને આપે એમ કહ્યું, યુવાવયમાં શારીરિક શક્તિ પણ હોય અને આવી રીતે આ વિષયોને મંદ કરે, નિર્મૂળ કરે તો એની આત્મિક શક્તિ ઓર વધે, વિશેષ વધે અને શરીર શક્તિ પણ હોવાથી તે આત્માની ઉન્નતિ વિશેષ સાધી શકે છે। જે આત્મકાર્યને સાધે તે સાધુ પુરુષો અનાસક્ત હોય છે। સાધુ પુરુષો તે તો આ બધી પ્રવૃત્તિઓથી રહિત હોય, તો બ્રહ્મચર્ય મહાવ્રતને ધારણ કરેલા હોય। આપણને કહે છે, જે પ્રેમ સંસારમાં એટલે 5 ઇન્દ્રિયના વિષયોમાં વેરી નાખ્યો હતો તે આત્મા કે સત્પુરુષ ઉપર કરવા યોગ્ય છે ને તેથી આત્માના
દિવ્ય ગુણો પ્રગટે છે. પ્રેમરૂપી મૂડી એ સંસારમાં ખર્ચી નાખે, એના કરતો જો સત્પુરુષ ઉપર કરે કે એના વચનોમાં એ પ્રીતિ લગાડે તો કે છે આત્માના દિવ્ય ગુણો પ્રગટ થાય છે, દૈવિક શક્તિઓ પ્રગટે છે. એટલે કહ્યું જૈસી પ્રીતિ હરામ કી તૈસી હર પર હોય, ચલ્યો જાય વૈકુંઠ મેં પલ્લો ન પકડે કોઈ. એવી દિવ્ય શક્તિઓ આપણને મળી છે. એનો જો દુરુપયોગ ન કરે અને આત્માર્થમાં એ શક્તિનો ઉપયોગ કરે તો કે વૈકુંઠમાં ચલ્યો જાય, મોક્ષમાં. એને કોઈ પલ્લો પકડનાર ન મળે, પણ એ શક્તિનો દુરુપયોગ કરી દે, એ બધી વેડફાઈ જાય છે. એટલા માટે યમ નિયમમાં પણ કૃપાલદેવે કહ્યું કે જે પ્રેમ રૂપી મૂડી છે એને સત્પુરુષ પ્રત્યે લગાવ. પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से तो सब आगम भेद सूर बसे, वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दिए. એ પ્રેમરૂપી મૂડીને જો સત્પુરુષના ગુણોમાં લગાવે તો કેવળ જ્ઞાનનું બીજ પ્રગટે. કેવળ જ્ઞાનનું બીજ સમ્યક દર્શન છે, એની પ્રાપ્તિ થાય. અને બીજમાંથી વૃક્ષ થાય તેમ સમ્યક દર્શનમાંથી કેવળ જ્ઞાનરૂપી વૃક્ષ થાય. અને એમાં પછી મોક્ષરૂપી ફળ આવે. પણ બીજ જ ન રોપે તો વૃક્ષ ક્યાંથી થાય? એટલે ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. જે ત્યાગ વૈરાગમાં વર્તે, આવા વિષયોની વૃત્તિને મંદ કરી તો જ એ જીવ સંકિતને પામે અને સમ્યક દર્શન પામીને કેવળ જ્ઞાન સુધી પહોંચી શકે. આ પ્રમાણે અહીંયા કહ્યું કે આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું બ્રહ્મચર્ય તે મૂળ છે. એ જ્ઞાનીઓનું અનુભવ સિદ્ધ વચન છે. જ્ઞાની પુરુષો અનુભવીને આકે છે. હવે વાક્ય 87. તંબાકુ સૂંઘવા જેવું, તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર, નવીન વ્યસન કરતા અટક. તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર, નવીન વ્યસન કરતા અટક. તંબાકુ જેવું નાનું વ્યસન તે પણ આપણા ઉપયોગને બગાડે, સ્થિરતા ભંગ કરે છે. કોઈ પણ વ્યસન એ આત્માને પરાધીન જ બનાવે, દુઃખી જ કરે. માટે તમાકુ જેવું નાનું સૂનું વ્યસન હોય તો પણ એને આજે નિર્મૂળ કરજે. અને નવા કોઈ વ્યસન તને વળગી ન જાય તેના માટે પણ તું ધ્યાન રાખજે. નહીં તો આ જીવને શું થાય, એક છોડીને બીજું ગ્રહણ કરે કે ભાઈ ચા નહીં પીવી તો કે કંઈ નહીં, ચાની બાધા લઈ લઈએ તો કોફી રાખે કે ભાઈ કોફી પીશું. એક નહીં તો બીજું, તંબાકુ નહીં પીશું તો ચાલો આપણે હુક્કો પીશું, તંબાકુ નહીં સૂંઘીએ તો ચાલો બીડી પીશું. એમ એક છોડીને બીજું વળગાડે એ તો ઓલામાંથી ચૂલામાં પડવા જેવું છે. એમાં કંઈ એમાં ભલીવાર ના આવે. એટલે મહાપુરુષો કે આ નાનું સૂનું વ્યસન હોય તે પણ આજે પૂર્ણ કરજે અને નવું કોઈ વ્યસન પડવા દઈશ નહીં. તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર, નવીન વ્યસન કરતા અટક. વિવેચનમાં કહે છે બ્રહ્મચારી, અલ્પ પણ શિથિલતામાંથી મહાદોષ જન્મે છે. થોડીક બી છૂટ જો એને આપીએ તો એમાંથી ધીમે ધીમે કરતા મોટા દોષો પણ થઈ શકે. અલ્પ શિથિલતાથી મહાદોષના જન્મ. એ પાઠ પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારી આપ્યો છે. તેમાંનું જ એક દ્રષ્ટાંત અહીંયા આપે છે કે એક રાજા હતો, તે બહુ માંદો થયો. તેને કોઈ વૈદ્ય રસાયણ ખવડાવી અને મરતો તો બચાવ્યો, પણ એને કહ્યું કે તમે હવે કોઈ દિવસ કેરી ખાશો નહીં. જો કેરી ખાશો તો આવી સ્થિતિ ફરી તમારી થઈ જશે અને પછી કોઈ ઉપાય ચાલશે નહીં. તે સાંભળી રાજાએ રાજ્યમાંથી બધા આંબા કપાવી નાખ્યા. પોતાને જરૂર નથી એટલે કે છે બધા આંબા જ કપાવી નાખ્યા.
પણ તારે જરૂર નથી, તો પ્રજા તો છે, પણ રાજા છે, એના આત્મસત્તા છે, એટલે એને બધા આંબા કપાવી નાખ્યા. એક દિવસ કે છે તે જંગલમાં શિકારે ગયો, ત્યાં આંબાનું વન હતું. બીજા બધા તો ઝાડ હતા, પણ બાવળિયા જેવા કાંટાના, વિશેષ છાંયડો ક્યાંય મળે નહીં. પણ ત્યાં એક આંબાનું ઝાડ હતું, તેની છાયા વિશેષ હતી, એટલે એની નીચે એને બેસીને ત્યાં બપોરી ગાળી. એના મનમાં એમ થયું કે આપણે આંબો ખાવાની ના પાડી, કંઈ એની છાયા લેવાની થોડી ના પાડી છે. અલ્પ શિથિલતાથી કેવા મહાદોષના જન્મ થાય એ બતાવે. એટલે કંઈ નહીં કે આપણે બપોરી એમાં અહીંયાના છાયાની છે, અહીંયા સૂઈ રહીએ. કંઈ એ છાયામાં બેસવાથી થોડું ઝેર ચડવાનું છે, એમ વિચારીને ત્યાં આરામ કર્યો. એટલામાં શું થયું કે આંબા પરથી એક પાકેલી પીળી સુંદર એક કેરી નીચે પડી. હવે તે જોઈ અને રાજાને થયું કે આ બહુ સુંદર કેરી છે, હાથમાં લેવામાં આમાં થોડુંક પાપ છે, એમાં ક્યાં આપણને કંઈ રોગ ચડી જાય, દોષ લાગે, એમાં કંઈ થોડું ઝેર ચડી જાય. એટલે હાથમાં લીધી. પછી કે એને સૂંઘી તેની વાસ આવી, તો સૂંઘવામાં ક્યાં દોષ છે? એમ કરીને એનો એ રંગ જોઈ એને સૂંઘવાનું મન થયું, એને સૂંઘવામાં ક્યાં ઝેર ચડે એમ કરીને સૂંઘ્યું. પછી પાછો વિચાર ભર્યો કે આવી સુંદર કેરી છે કે ભલે હું નહીં ખાઉં તો આ મારા સાથીદારો જે છે સાથે એ બધાને તો આપું. એમ કરીને ચપ્પુ પોતાના પાસે હતું એ કાઢી અને એની ચીરીઓ કરીને પોતાના સાથીદારોને આપી. પણ પછી મનમાં થયું કે હવે તો આ ગોટલો છે, આ થોડી કેરી છે. એમ વિચારી અને એ કેરી જ્યાં મોઢામાં મૂકી કે એનો રસ પેટમાં જતા જ ફરીથી તે વ્યાધિ ઉત્પન્ન થયો અને ત્યાં જ એના પ્રાણ છૂટી ગયા. માટે અલ્પ પણ શિથિલતા સેવા યોગ્ય નથી. અલ્પ શિથિલતાથી મહાદોષના જન્મ થયા. એમાં જીવ એમ જ વ્રતોમાં પણ અતિચાર લગાડે, આમાં શું એમ કરતાં કરતાં આગળ વધીને વ્રતનો ભંગ પણ કરી દે. પછી એટલા માટે જ્ઞાનીઓ કે તે કરતાં પણ વ્યસન તો રોજ એને આધીન થવું પડે એવી વસ્તુ છે. કઈ ઉપદેશ કૃપાલદેવે બીડીના વ્યસનીનું દ્રષ્ટાંત આપ્યું કે ઉત્તમ ઉપદેશ ચાલતો હોય ને ક્યાંથી બીડીનો ધુમાડો આવ્યો તો બીડીના વ્યસનીના આત્મામાંથી ધુમાડો નીકળે કે તેની વાસનાના કારણે તેની વૃત્તિ તે બોધમાં જોડાતી નથી. ક્યાંય સુગંધ આવી કે જ્યાં સુધી એ બીડી ફૂંકે નહીં ત્યાં સુધી હવે એને જમ પડે નહીં. વૃત્તિ તે તરફ ખેંચાઈ ગઈ, વ્યસની છે. માટે એટલે કૃપાલદેવે ઉપદેશ છાયામાં એ બીડીનો હિસાબ ગણીને કહ્યું કે જે વ્યક્તિ બીડીને આધીન છે તે વ્યક્તિની કિંમત કેટલી? તો કે એ જમાનામાં 1 પાઈની 4 બીડીઓ આવતી. તો એક બીડીમાં એની વૃત્તિ ખેંચાય એટલે એ વ્યક્તિની કિંમત પાવ પાઈ જેટલી થઈ. પાવ પાઈ, 1 પાઈના 4 આત્મા. પાવ પાઈને માટે એને પોતાના આત્માને વેચી દીધો. આત્માનું હિત થતું હોય તે પણ એ વ્યસનના કારણે ભૂલી જાય છે અને બીડીમાં જ તેનું વિચિત રહે છે. માટે પ્રભુશ્રીજી કહેતા કે કોઈ પણ અહિતકારી વસ્તુ લાગી હોય તો તેનો વિચાર કરી ફરી કદી તે સ્મરણમાં પણ ના આવે એવું કરવા માટે કહેતા કે ભાઈ આ વસ્તુ ખાવા જેવી નથી, પીવા જેવી નથી, તો એ વસ્તુ અહિતકારી છે તો કદી આપણા સ્મરણમાં પણ ના આવે એમ કરવું. તારી કલ્પના ઉપર મૂક મીંડું અને તાણ ચોકડી.
ઋષિ કે તારી જે કલ્પનાઓ છે કે બીડી પીવામાં કે ચા પીવામાં કે જે કંઈ આવા વ્યસનો સેવવામાં સુખ છે એવી તારી મતિ કલ્પનાઓ મીંડું મૂક અને એના ઉપર પાછી ચોકડી તાણ. એ બે કેમ કહ્યું? તો કે તારી કલ્પનાએ કશું થાય એમ નથી, નિરર્થક છે, તજવાયુગ છે. જેમ કે કોઈ તંબાકુ ખાતું હોય અને તે વ્યસન છોડી દીધું હોય તો એને માથે મીંડું મૂક એમ કહ્યું અને તેના ઉપર ચોકડી તાણ. મીંડું શા માટે? કે દ્રઢતા માટે, કે ફરી હું વ્યસન નહીં સેવું એ રૂપ તો મીંડું. અને ચોકડી તેના ઉપર શા માટે? તો કે ફરી નવું વ્યસન, જૂનું વ્યસન હોય તેના ઉપર તો મૂક મીંડું, અને નવું વ્યસન વળગે નહીં માટે તેના ઉપર ચોકડી મૂક. એ વાતને ધડકાર કે આ વ્યસન ખોટું છે માટે એના ઉપર મીંડું મૂક, ને ફરીથી કોઈ પણ નવું વ્યસન વળગવા નહીં દઉં એમ વિચારીને તેના ઉપર ચોકડી મૂક. નહીં તો આ જીવ પ્રમાદી એવો છે, મીંડાનો એકડો કરી દે અથવા એના આગળ એકડો મૂકી દે તો ઉડતા 10 ગણા થઈ જાય. એમ જે કંઈ પણ વિચારીને ત્યાગ કરવો તો ફરીથી એ વસ્તુ વળગે નહીં એવી રીતે એને દ્રઢ કરવું. એટલે કૃપાલય કહે તંબાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર, નવીન વ્યસન કરતા અટક. કોઈ પણ વ્યસન ન જોઈએ. 7 વ્યસનનો ત્યાગ જે આપણને કૃપાલદેવે કરાવ્યો તે પણ આપણા હિતને માટે છે, કલ્યાણ માટે છે. જે 7 વ્યસન નરકના દ્વાર છે, મોટા વ્યસન છે. જુગાર, માંસ, દારૂ, ચોરી, શિકાર, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, એ 7 વ્યસન 7 નરકના દ્વાર છે. માટે એનો આપણને ત્યાગ કરાવ્યો કે મરી જવું પણ એ વ્યસન જીવનમાં કદી ન સેવવા, નહીં તો ખોટી ગતિ થશે. તેમાં નાના વ્યસનો પણ જીવનમાં નહીં જોઈએ, નહીં તો આપણી વૃત્તિ ચલિત થાય પછી ક્યાંય બોધમાં કે ભક્તિમાં પણ લાગે નહીં. માટે કે છે નાનું વ્યસન તંબાકુ જેવું નાનું સૂંઘવાનું હોય તો એને પણ એનો ત્યાગ કર, એ નહીં જોઈએ. પછી વાક્ય 88માં દેશ કાળ મિત્ર એ સઘળાનો વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. દેશ કાળ મિત્ર એ સઘળાનો વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. દેશ કેવો છે, કાળ કેવો છે, આપણા મિત્ર કોણ કોણ છે, એ બધાનો વિચાર કરી સવારમાં અને સ્વશક્તિ સમાન આ પ્રભાતનો સ્વશક્તિ સમાન તેનો વિચાર કરવો અને પછી જ કાર્યમાં પ્રવર્તવું. એટલે વિવેચનમાં કહે છે જે સંયોગોમાં રહેવાનું થાય છે તે સંજોગોનો સારા માણસે વિચાર કરવો જોઈએ કે આપણને દેશ, કાળ, મિત્ર વગેરે કેટલા ઉપકારી છે અથવા આપણી એમના તરફ શી ફરજ છે તે ન વિચાર્યું હોય તો વિદુર કહે છે તેમ રાત્રે સુખે સુવાય નહીં. આપણા કેવા સંજોગો છે, કોઈ પણ કાર્ય કરવામાં સમય કેવો, શક્તિ કેવી, સહાયકારી મિત્રો છે કે નહીં, તો જ કામ ગમે એટલું સારું હોય તો પણ કરવું, નહીં તો ન ઉપાડવું. એમ દેશ આપણા માટે ભારત દેશ છે. એ ભારત દેશમાંનું આ ક્ષેત્ર ભારત આર્ય દેશ છે. તેમાંનું જે ક્ષેત્રમાં આપણે રહેતા હોઈએ તે ક્ષેત્ર આત્મા સાધવા માટે અનુકૂળ છે કે નહીં, આપણા ભાવની વૃદ્ધિ થાય એવું છે કે નુકસાન થાય એવું છે, આત્માને મોહ વધારે એવું ક્ષેત્ર છે. જેમ કૃપાલદેવે મુંબઈને મોહમય કહી.
તો એવા ક્ષેત્રો સહેજે વાતાવરણ એવું હોવાથી આપણી વૃત્તિઓને મલિન કરે છે, અને સત્સંગ જેવા ક્ષેત્રો હોય તો સહેજે વૃત્તિઓ સારી રહે છે. એટલે આ ક્ષેત્ર કેવું, આ દેશ કેવો, તો કે ભારત દેશ આર્ય ક્ષેત્ર છે. તેમાં પણ જ્યાં હું રહું છું તે ક્ષેત્ર મારા આત્મભાવોને અનુકૂળ છે, ભાવની વૃદ્ધિ કરવામાં સહાયકારી છે કે નુકસાન કરતા છે એવું વિચારવું જોઈએ. અને આર્ય ક્ષેત્ર હોય અને આત્માના ભાવોને સહાયકારી હોય તો આત્માનો કેટલો લાભ લઈએ છીએ, તો એ ક્ષેત્રનો આપણે કેટલો ઉપયોગ કરીએ છીએ ભાવ શુદ્ધિ માટે, કે આશ્રમ જેવા સ્થાનોમાં રહીને પણ છાપા વાંચવામાં કે વાતો કરવામાં જ વસન આપણો વખત વહી જાય છે, કે આત્માર્થે ભક્તિ સત્સંગ સ્વાધ્યાયમાં કાળ ગાળીએ છીએ, એ આપણે વિચારવું જોઈએ. તેવો કાળ છે. એટલે આ સમય કેવો, તેના વિશે તો એમ કહ્યું કે સમય વિશે નિર્વિકલ્પ થા, કાળ છે કે નથી એમ કરી બેસી રહેવા જેવું નથી, તેના વિકલ્પ ન કર. કાળ નથી કહેતો કે તું ના કર. કાળની અત્યારે અનુકૂળતા કેટલી છે તે જોવા માટે એક દ્રષ્ટાંત. સમય બધા અનુકૂળ છે. જેને આત્માર સાધવો હોય એને કોઈ કાળ રોકે નહીં કે ભાઈ આ સમયમાં તું કેમ આત્માનું હિત કરે છે. એવો કાળ સમય કોઈ દિવસ આપણને કહેવા આવવાનો નથી. એટલે આત્મા જેને સાધવો છે તેના માટે બધા જ સમય અનુકૂળ છે. એટલે શુભસ્ય શીઘ્રમ એમ કહ્યું. અને કાલ કરે સો આજ કર, અને આજ કરે સો અબ, કેમ કે પલ મેં પ્રલય હોયગી ફિર કરેગા કબ. એટલે સારા કામ કરવા માટે તો આજનો દિવસ સોનેરી છે. કાળની અત્યારે અનુકૂળતા કેટલી છે તે જોવા માટે એક દ્રષ્ટાંત આપે છે. માનો કે જેઠ મહિનાનો ઉનાળોનો સમય છે, ભયંકર તડકો પડી રહ્યો છે, તે વખતે આપણે બહાર નીકળવું છે, તો તે વખતનો વિચાર કરી છત્રી લઈને નીકળે તો એને તાપ ન લાગે, પણ એમ જ કયા કરે કે કેટલો બધો તાપ છે, હવે કેવી રીતે બહાર નીકળાય, તો પછી કોઈ કામ કરી ન શકે. એના ઉપાય શોધી લેવા. ગમે તેવો સમય છે, ઠંડી ઘણી હોય તો આપણે ગરમ કપડાં પહેરી લઈએ. ઠંડા દેશમાં કેટલા બધા લોકો રહે છે, એનો ઉપાય શોધી લે. પણ જે કાર્ય કરવું હોય તે તો આ કાળના નામે એને આગળ ધકેલી ન દેવું. પણ બપોરનો વખત વિચારીને છત્રી લઈને નીકળે, જો કાળનો વિચાર ન કરે તો તાપનું દુઃખ સહન કરવું પડે. તેમાં કલિકાળ છે, તેમાં કેટલી વિશેષ તૈયારીની જરૂર છે તે વિચારવા માટે કહ્યું છે. કંઈ કાળ ને વિઘ્નરૂપ ગણી પુરુષાર્થમાં હાનિ કરવા માટે કહ્યું નથી કે ભાઈ આ તો હવે કલિયુગ છે, પાપનો યુગ છે, એમાં શું, આમાં ક્યાંથી આરાધના થાય. આ કાળમાં કંઈ પંચમ કાળમાં મોક્ષ પણ થતો નથી, મોક્ષના દ્વાર તો બંધ થઈ ગયા, એમ કરીને શિથિલતા સેવીને કે પુરુષાર્થ ન કરે એના માટે મહાપુરુષોએ કહ્યું નથી. કાળ વિષમ છે તો જાગૃતિ રાખીને વિશેષ પુરુષાર્થ કરવા માટે કહ્યું છે. વિશેષ જાગૃતિ રાખ, કેમ કે કાળ ભયંકર છે, કલયુગ છે, પાપનો યુગ છે, માટે વિશેષ જાગૃત રહી અને પુરુષાર્થ કરવા કહ્યું છે. પછી તેવું ક્ષેત્ર દેશ યોગ્ય છે તો કે હવે શોધ. આત્માર્થ કરવું છે તે ક્ષેત્ર અનુકૂળતાવાળું છે કે કેમ તે વિચાર કરી જા. ચૈતન્ય જીન પ્રતિમા થવા માટે આ કાળ ક્ષેત્ર છે એ વિચારવા કહ્યું. એટલે આ ક્ષેત્ર આત્મધ્યાન, આત્મચિંતન કરવા માટે અનુકૂળ છે. તે ચૈતન્ય જીન પ્રતિમા જેમ સ્થિર છે એમ આત્મધ્યાન કરવા માટે કે આત્મવિચારણા કરવા માટે આ ક્ષેત્ર અનુકૂળ છે.
અનુકૂળ છે તો એનો ઉપયોગ કર, અને ન હોય તો એવું ક્ષેત્ર જ્યાં હોય તેની શોધ કર અને ત્યાં રહે. તેવું પરાક્રમ છે તો કે અપ્રમત્ત શુરવીર થા તો બધું થઈ શકે. હવે આ કાળમાં કોઈ મોક્ષ આરાધી શકાય એવો આપણા આત્મામાં કંઈ પરાક્રમ છે તો કે તું ધારે તે કરી શકે મનુષ્ય. તું ધારે તો બધું જ થઈ શકે. એટલે પુરુષાર્થી થા, અપ્રમત્ત શુરવીર થા. તેટલું ફરી પ્રશ્ન, તેટલું આયુષ્ય બળ છે. શું લખવું? ઉત્તર, શું લખવું, શું કહેવું? જેટલું આયુષ્ય છે તેટલું અંતર્મુખ ઉપયોગ કરીને તારું કાર્ય કરી જ જા. કે ભાઈ હવે કામ તો બહુ ભગીરથ છે, આટલા નાના ટૂંકા સમયમાં અલ્પ આયુષ્યમાં શું થઈ શકે, આવા બધા વિચાર કરવા એવું નથી. પણ જેટલું આયુષ્ય છે તેટલું તો તું પુરુષાર્થ કર અને મોક્ષ તરફ આગળ વધ. મિત્ર, જેનાથી પોતાને લાભ થાય તેનો વિચાર કરવો, અથવા તો પોતાના નિમિત્તે કોઈને લાભ થઈ શકે તેમ હોય તેનો પ્રભાતમાં સ્વશક્તિ અનુસાર વિચાર કરવો ઉચિત છે. કારણ કે પરને હિત કરવામાં પણ પોતાનું હિત થાય છે. મિત્ર કે જેનાથી આપણને લાભ થાય એવા કોઈ મિત્રો છે તે સવારમાં સ્મૃતિમાં લેવું, અથવા આપણે કોઈને લાભમાં મદદગાર થઈ શકતા હોઈએ તો તેમ પણ કરવું. કેમ કે પરને હિત કરવામાં પણ પોતાનું જ હિત રહેલું છે. કોઈને સમજાવવું હોય તો પોતાને પહેલું સમજવું પડે. આપણને કોઈ સમજાવવાળો કે જ્ઞાન બળ વધારવામાં મદદ કરનાર હોય તો એનો સંગ કરવો. એવો યોગ ન હોય તો સત્સંગી શોધી અને પરસ્પર જ્ઞાનનો વાર્તાલાપ કરવો. અને એમાં કોઈને સમજાવવું પડે તો પહેલાં તો પોતાને સમજવું પડે, અથવા તે સંબંધી વિચાર કરીને તૈયાર થવું પડે. તત્વાર્થ સૂત્રની પ્રસ્તાવનામાં લખ્યું છે કે 5 પ્રકારના સ્વાધ્યાયમાં ઉપદેશ પણ એક સ્વાધ્યાય છે. ઉપદેશ સાંભળનારને લાભ થાય કે ન પણ થાય તે તેના લક્ષ્ય આપવા ઉપર આધાર છે. આપણે સ્વાધ્યાય કરીએ તે સાંભળનારને તો તે તરફ લક્ષ્ય હોય તો લાભ થાય, નહીં તો ન પણ થાય. પણ સ્વાધ્યાય કરનારને તો તેમાં ઉપયોગ રાખવો પડે છે અને ઉપયોગપૂર્વક બોલવું પડે છે. એટલે તેને તો લાભ અવશ્ય થાય જ. સ્વાધ્યાય કરનારને તો તેમાં ઉપયોગ રાખવો જ પડે. એટલે ઉપયોગ વગર તો એ બોલી શકે નહીં. એટલે કે છે સ્વાધ્યાય વાંચનારને તો લાભ અવશ્ય થાય જ, સાંભળનારને થાય કે ન પણ થાય. એનો જો ઉપયોગ તે તરફ લક્ષ્ય હોય તો થાય, નહીં તો ન પણ થાય. એ વિચાર કરીને તત્વાર્થ સૂત્રની ટીકા લખું છું એમ લખ્યું છે. આચાર્ય એમ લખ્યું કે ઉપદેશ કરનારને કે સ્વાધ્યાય કરનારને તો તેમાં ઉપયોગ રોકવો જ પડે. એટલે મારા ઉપયોગને અર્થે હું આ સ્વાધ્યાય કરું છું, પછી બીજાને એનાથી લાભ થાય કે ન પણ થાય એના લક્ષ્ય ઉપર આધાર છે, સ્થિરતા ઉપર આધાર છે. આ પ્રમાણે 88માં વાક્યમાં કહ્યું, દેશ, કાળ, મિત્ર એ સઘળાનો વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. પોતાની શક્તિ અનુસાર કે દેશ કેવો, કાળ કેવો, મિત્ર કેવા, એ બધો વિચારીને પોતાનો પુરુષાર્થ કરી જ જવું. એવા મુંબઈ જેવા ક્ષેત્રમાં રહેવું પડતું હોય તો તેમાં આપણે આત્માનું હિત કેમ કરવું એ આપણે વિચારવું. ક્ષેત્ર છે તેથી કંઈ એ સમય જવા દેવો ન જોઈએ, કેમ કે આયુષ્ય તો પૂરું થઈ રહ્યું છે. તેવા ક્ષેત્રથી દૂર જવાતું હોય તો તેમ કરવું. નહીં તો જ્યાં રહેવાનો આપણને સંજોગ છે ત્યાં પણ સવાર, સાંજ, બપોર જેટલી બી આરાધના થઈ શકે તેટલી સ્વશક્તિ અનુસાર જરૂર કરવી.
હવે વાક્ય 89. આજે કેટલા સત્પુરુષનો સમાગમ થયો. આજે વાસ્તવિક આનંદ સ્વરૂપ શું થયું એ ચિંતવન વિરલા પુરુષો કરે છે. કે આજે આપણને કેટલા સત્પુરુષનો સમાગમ થયો. આજે વાસ્તવિક એટલે ખરો આત્માનંદ પ્રાપ્ત થાય એવું શું થયું, એ બધું ચિંતવન તો કોઈ વિરલા પુરુષો જ કરે છે. વિવેચનો કે છે આજે આખા દિવસમાં જેટલા માણસોનો સમાગમ થયો હોય તેમાંથી સજ્જનો કેટલા હતા, અથવા કોની પાસેથી આપણને શીખવાનું મળ્યું, તેમજ આખા દિવસમાં જે વાંચન થયું તેમાંથી સત્પુરુષોના શિખામણરૂપ વચનો કયા કયા હતા અથવા કોના હતા, તે વિચારવાથી કહેનાર સત્પુરુષોની દશા લક્ષમાં આવે છે. કે ભાઈ આજે કેટલા સજ્જનોને મળ્યા, એમનાથી આપણને શું શિક્ષા મળી, અથવા આજે શું વાંચ્યું, કયા સત્પુરુષના વચનો વાંચ્યા, એમણે આપણને શું કહ્યું, અને એ પુરુષોની દશાનો પણ એમના વચનોથી લક્ષ્યમાં ખ્યાલ આવે, તથા આપણે જે શિખામણ કરવી જોઈએ તેનું તાત્પર્ય તારવવાનો પણ પ્રસંગ આવે છે. કે ભાઈ આ બધું વાંચ્યું એનો સાર શું, એમ એ બધું વિચારવું જોઈએ. વળી આજે વાસ્તવિક આનંદ સ્વરૂપ શું થયું, તો કે સત્પુરુષના સમાગમથી કે તેમના હિત વચનોથી આપણને કેટલો લાભ થયો, અથવા આપણી ચિત્ત પ્રસન્નતાના કારણરૂપ શું પ્રસંગો બન્યા. કોઈ ભક્તિ થઈ હોય, આજે કોઈ સારી વિચારણા થઈ હોય, પરોપકારનું કોઈ કામ થયું હોય, પાપમાં પડતા અટકાવે એવું સત્પુરુષનું વચન સ્મૃતિમાં આવ્યું હોય, માથે જેમ કે માથે મરણ છે પગ મૂકતા પાપ છે એવું કોઈ વચન સ્મૃતિમાં આવ્યું હોય, કે જેથી રાગ દ્વેષ સ્વચ્છંદ કે પ્રતિબંધથી અટકવાનું બન્યું હોય, અથવા મહાપુરુષના અનંત ઉપકારનું ભાન થયું હોય, એ આદિ પ્રસંગો કોઈ વિરલા પુરુષો વિચારે છે. કે આજે મને શું ભક્તિ સારી થઈ, કંઈ સારું વચન વિચાર્યું, કે શું કર્યું, રાગદ્વેષ ઘટ્યા, સ્વચ્છંદ કે પ્રતિબંધ કંઈ ઓછા થયા, વિષય કસાય ઘટ્યા કે વધ્યા, એ બધો વિચાર તો કોઈ વિરલા પુરુષો કરે છે. પ્રસંગો બની ગયા પછી ફરી પાછા વિચારીને તેને અંગે આત્માની જેટલી ઉન્નતિ થવી જોઈએ તે થઈ કે નહીં, ન થઈ હોય તો શા કારણે નહીં થઈ, અને થઈ તો તેવા કારણો વિશેષ સેવાનો નિશ્ચય કરી લાભ મેળવો. આવા પ્રસંગો મળ્યા છતાં જો લાભ લઈ શક્યો નહીં એમ લાગે તો ફરી તેવા પ્રસંગોમાં તેવો દોષ ન થાય તેવી ચેતવણી મળે છે. કે ભાઈ આવા પ્રસંગો મળ્યા, એમાં કંઈ લાભ તો થયો નહીં, તો પછી બીજા આવા પ્રસંગો આપણે નહીં કરીએ, અને જેમાંથી વિશેષ લાભ આપણને થાય તેવા પ્રસંગો વારંવાર તેનું સેવન કરીએ. એમ દરેક કાર્ય કર્યા પછી તેનો વિચાર થવો જોઈએ. એટલે આજે કેટલા સત્પુરુષનો સમાગમ થયો, આજે વાસ્તવિક આનંદ સ્વરૂપ શું થયું, એ ચિંતવન વિરલા પુરુષો કરે છે. હવે વાક્ય 90. આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો ના હિંમત થઈશ નહીં. આજે તું ગમે તેવા કર્મને આધીન ભયંકર કોઈ કાર્ય કરવામાં તને લાગવું પડતું હોય તો પણ તું ના હિંમત થઈશ નહીં. આજે તું ગમે તેવા ભયંકર એટલે મુશ્કેલ પણ ઉત્તમ કાર્ય ઉત્તમ હોવું જોઈએ, પણ કરવામાં તકલીફ હોય. આજે તું ગમે તેવા ભયંકર એટલે મુશ્કેલ પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો
ઉત્તમ કાર્ય કરવામાં તું લાગેલો હો તો ના હિંમત થઈ જ નહીં. એટલે કામ જો સારું હોય તો જરૂર કરજે, ગમે એટલું મુશ્કેલ હોય તો પણ. વિવેચનનો બ્રહ્મચારી કહે, પ્રભુ શ્રીજી એક દ્રષ્ટાંત આપતા કે કૂવો કૂદવા માટે કોઈએ ₹200નું ઇનામ રાખ્યું, એ કૂવાને કૂદી જવું. પ્રભુશ્રી કે આ દ્રષ્ટાંત આપતા બ્રહ્મચારી કહે તો કે ₹200 આપું. હવે એક માણસ આવ્યો જે સપાટ જમીન ઉપર તો કૂવાના કરતાં પણ વધારે અંતર કૂદી શકતો, કૂવાથી પણ વિશેષ અંતર કૂદી શકે, પણ જ્યારે કૂવા પાસે આવીને જુએ કે એની હિંમત ચાલે નહીં, કે જાણે નહીં કૂદી શક્યો તો અંદર પડી ગયો, તો આમ ચાલુ જમીન ઉપર એથી વિશેષ કૂદી શકે લાંબા દૂરી, પણ કૂવાનો ખાડો દેખીને તે ભડકી જતો કે કૂદવાનો વખત આવે અને ત્યારે પાછો ફરી જતો. તેને એક માણસે હિંમત આપી કે હું તારી સાથે આવું છું, ચાલ, હું જેવો હુંકારો કરું તેની સાથે તું છલંગ મારીને કૂદી જજે. દોડીને કૂવા પાસે પેલો માણસ આવ્યો કે ત્યારે બીજા માણસે હુંકારો કર્યો કે પેલાને સૂર ચડ્યું ને તે કૂદી ગયો. તેમાં વાક્યમાં કામ ગમે તેટલું ભયંકર દેખાતું હોય, પણ જો તે ઉત્તમ કૃત્ય હોય તો સત્પુરુષો તેની પીઠ થાબડે છે અને કહે છે કે ના હિંમત થઈશ નહીં, હિંમત રાખ. આમ એટલું મુશ્કેલ હોય તો શું થઈ ગયું? અનાદિકાલથી આત્મજ્ઞાનનું કામ થયું નથી, આત્મભ્રાંતિ દૂર કરવાનું, પણ હવે અવસર આવ્યો છે તો કે ના હિંમત થઈશ નહીં. સત્પુરુષનો આશ્રય લઈ આપણને બળ આપે છે તેમ તું એ કાર્ય અવશ્ય કર. બીજું દ્રષ્ટાંત કે છે, ગૌતમ સ્વામીને બધાને કેવળ જ્ઞાન થાય ને એમને ન થાય, તેથી વિકલ્પો થવા માંડ્યા કે મને કેવળ જ્ઞાન થશે કે નહીં. આ બધા 1500 તાપસોને ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વ પર દીક્ષા આપી, તે બધા કેવડી બની ગયા અને ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થાય નહીં એટલે એમને મનમાં થયું કે મને કેવળ જ્ઞાન થશે કે નહીં. ભગવાને ઉત્તરાધીન સૂત્રમાં દ્રુમપત્રક અધ્યયન છે તે આખું કંઈ સંભળાવ્યું. તેમાં જણાવ્યું કે આ જીવ નિગોદમાંથી નીકળીને અનંતકાળ ખોટી થવું પડે તેવી યોનિઓ ઓળંગીને આ મનુષ્ય ભાવમાં આવ્યો છે. અનાદિથી આપણો આત્મા નિગોદમાં હતો, એ નિગોદમાંથી નીકળીને અનંતકાળ બીજે ખોટી તો એકંદરીમાં અનંતકાળ, બેંદરીમાં એક અનંતકાળ, એમ અનંત યોનિઓ ઓળંગી અને આ માનવદેહ પામ્યો છે. અને ઘણો અભ્યાસ કરીને ક્ષોભસમ મેળવ્યો છે. ત્યાર પછી માનવદેહમાં પણ ઘણો અભ્યાસ કરીને આ જ્ઞાનનો ક્ષોભસમ કર્યો છે, જ્ઞાનાવણીય કર્મનો. ત્યારથી આગળ વધી સંસાર સુખ ત્યાગીને સાધુ થયો છે. ગૌતમ સ્વામીને કે ભગવાન મહાવીર કે તારો જીવ ક્યાં હતો? નિગોદમાંથી અનંતકાળ બીજી યોનિઓમાં ભટકીને માનવદેહ પામ્યો, તેમાં ઘણો અભ્યાસ કરીને ક્ષોભસમ મેળવ્યો, સંસાર સુખ ત્યાગીને તું સાધુ થયો, કેવડી સાથે હવે વિચરો છો, તે આખો સમુદ્ર તરીને કિનારા પાસે આવે તેવું થયું છે. કેવળનાની એવા ભગવાન કે બધાનો સંગ તમને છે, બધાની સાથે તમે વિચરો છો, હવે જરા જોર કરીને કિનારે ચડી જવાનું છે. માટે સમય માત્રનો પણ પ્રમાદ ન કર. એમ ગૌતમ સ્વામીને ભગવાન મહાવીરે હોંકારો કરીને કહ્યું, એમ થયું, બળ આપ્યું. જે વાત આવે ઋષિમાં સમયમ ગોય માં પમા, હે ગોયમાં તું સમય માત્ર પણ પ્રમાદ ન કર. એટલે ગૌતમ સ્વામીને કહ્યું તું કેટલો ઊંચો આવ્યો છે, હવે આ કિનારે આવેલું વાહન ડૂબી ન જાય માટે પુરુષાર્થ કર તો કેવળ જ્ઞાન સાવ નજીક છે.
એમાં આપણને પણ મહાપુરુષોના વચનો હિંમત આપે છે કે તું હવે શિથિલ થામાં, હવે કાળ આ સંસારમાં ક્યાંય પણ વિષય કસાયમાં એને જવા ન દે, પણ એક આત્મહિત તરફ જ તારું લક્ષ્ય રાખ, કેમ કે તું ઘણો ઊંચો આવી ગયો છે. વારંવાર આવી સ્થિતિ પ્રાપ્ત થતી નથી, અવસર બેર નહીં આવે. આ પ્રમાણે આપણે આ 90 વાક્યો વાંચ્યા, વિશેષ આપણે આવતીકાલ લઈશું.